ગુજરાત એટીએસ દ્વારા પાકિસ્તાન માટે જાસૂસી કરતા વ્યક્તિની કચ્છના દયાપર ખાતેથી ધરપકડ કરવામાં આવી છે। આરોપી પાકિસ્તાની પીઆઈઓ સાથે સંપર્કમાં હતો અને સેના અને નેવીના અંડર કન્સ્ટ્રક્શનની માહિતી આપતો હતો। એટીએસના જણાવ્યા મુજબ એક પીએસઆઈને પાકિસ્તાન મારફતે કરાતી જાસૂસીની લીડ મળી હતી। આ આરોપી બીએસએફ અને નેવીની માહિતી પાકિસ્તાનને મોકલતો હતો, જેને સ્પેશિયલ ટીમ બનાવીને ઝડપી લેવાયો છે। આરોપી આદિતિ ભારદ્વાજ નામ ધારણ કરનાર પાકિસ્તાની મહિલા એજન્ટના સંપર્કમાં હતો। ગુજરાત એટીએસ દ્વારા પાકિસ્તાન માટે જાસૂસી કરતા વ્યક્તિની કચ્છના દયાપર ખાતેથી ધરપકડ કરી છે। પકડાયેલ ઇસમનું નામ સહદેવસિંહ ગોહિલ છે, જે કોન્ટ્રાક્ટ બેઝ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર તરીકે કાર્યરત હતો અને તે પાકિસ્તાનને ભારતીય સેનાની માહિતી આપતા ઝડપાયો છે। તેણે બીએસએફ અને નેવીના અંડર કન્સ્ટ્રક્શનની માહિતી સહદેવસિંહ પાસેથી આદિતિ ભારદ્વાજ નામની મહિલાએ લીધી હતી। આરોપીને 40,000 રોકડ પણ અપાયા હતા। કચ્છની દયાપર ચોકડી ખાતે સહદેવસિંહ ગોહિલે પૈસા મેળવ્યા હતા। આરોપીના ફોનને હાલ એફએસએલમાં મોકલાયો છે। તેની પાકિસ્તાન પીઆઈઓ આદિતિ ભારદ્વાજ સાથે પાકિસ્તાનમાં વાત થતી હતી। વર્ષ 2023ના જૂન-જુલાઈમાં આરોપી પાકિસ્તાની એજન્ટના સંપર્કમાં આવ્યો હતો। તેઓ વોટ્સએપથી કોન્ટેક્ટમાં આવ્યા હતા। પાકિસ્તાની એજન્ટ પાસે આવા સંવેદનશીલ લોકોના કોન્ટેક્ટ લિસ્ટ હોય છે, જેમાં તેઓ સંપર્ક કરે છે। કેટલાક ટ્રેપમાં આવી જાય છે। વાતચીતમાં વોટ્સએપમાં ઇન્ડિયન નંબર વાપરવામાં આવતો હતો। આરોપીએ કેટલાક વિડીયો ડિલીટ મારી દીધા છે, જેને પરત મેળવવા કાર્યવાહી ચાલુ છે। ગુજરાત પોલીસ દ્વારા કચ્છ જિલ્લામાંથી એક પાકિસ્તાની જાસૂસને પકડવામાં આવ્યા છે। ખાસ કરીને આ કચ્છના નાગરિક છે। કચ્છના આ નાગરિક દ્વારા પાકિસ્તાનની એક મહિલા જોડે ક્યાંક ને ક્યાંક હની ટ્રેપમાં ફસાયા હોય એવી પ્રાથમિક જાણકારી હમણાં પ્રાપ્ત થઈ છે। આ વ્યક્તિ દ્વારા પાકિસ્તાનની આ મહિલાને ખાસ કરીને આપણા ખૂબ જ મહત્વપૂર્ણ નેવી તેમજ બીએસએફના જે અલગ અલગ એસ્ટાબ્લિશમેન્ટ છે તેની માહિતી, તેના ફોટાઓ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। આ વ્યક્તિ દ્વારા પોતાના નામે ભારતમાં સિમ કાર્ડ ખરીદવામાં આવ્યું, જેનું વોટ્સએપનું એક્સેસ એ પાકિસ્તાની મહિલાને આપ્યું હતું। તેમજ જે પ્રાથમિક પુરાવા પ્રાપ્ત થયા છે તેમાં પાકિસ્તાની મહિલા દ્વારા આ વ્યક્તિને રૂપિયા બી મોકલવામાં આવ્યા છે। આને સંપૂર્ણ તહેકીકાત ચાલી રહી છે। આ જાસૂસને સંપૂર્ણ રીતે કડકમાં કડક કાર્યવાહી અને બીજી ડિટેલ્ડ માહિતીઓ એટીએસ દ્વારા પ્રાપ્ત થઈ રહી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ।